વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 2 ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ. ત્રિકોણમેટ્રિક ઇન્વર્સ ફંક્શન એમ કહેવાય. તો ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ ની શરૂઆત આપણે આ વિડીયોમાં કરીએ. મિત્રો, ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ નો અભ્યાસ કરતા પહેલા આપણે પ્રતિવિધેયની અમુક બાબતો યાદ કરી લેવાની. એટલે ખાસ કરીને આપણો જે આગળનો વિડીયો છે, વિધેયનું પ્રતિવિધેયની જે વ્યાખ્યા છે, એનો જે કન્સેપ્ટ છે, એનો ફરીથી એકવાર અભ્યાસ કરી લેવો. એક તો પ્રતિવિધેયનો અભ્યાસ કરવો, બીજું ત્રિકોણમિતીય પ્રતિવિધેય છે. તો જૂના ત્રિકોણમિતીય વિધેયો 11મા ધોરણમાં એનો પણ અભ્યાસ કરી લેવો. એ પણ વિડીયો આપણા 11મા ધોરણના વિડીયોમાંથી મળશે. તો ત્રિકોણમિતીય વિધેયોનો અભ્યાસ કરવો અને આગળના ચેપ્ટરમાંથી પ્રતિવિધેય એનો અભ્યાસ કરવો, જેથી ત્રિકોણમિતીય પ્રતિવિધેયનો કન્સેપ્ટ સમજાય. હવે મિત્રો, એક નાની બાબત આપણે પહેલા ત્રિકોણમિતીય પ્રતિવિધેયની શરૂઆત કરતા પહેલા એક નાની બાબત આપણે જણાવી દઈએ કે આપણને ખબર છે કે વિધેયનું પ્રતિવિધેય ક્યારે મળે. વિધેય વ્યસ્ત સંપન્ન છે એમ ક્યારે કહેવાય? તો જો વિધેય એક અને વ્યાપ્ત હોય તો એ વિધેય વ્યસ્ત સંપન્ન છે એમ કહેવાય. અથવા તો એનું પ્રતિવિધેય મળે, f from a to b નું પ્રતિવિધેય f ઇન્વર્સ from b to a ક્યારે મળે? તો જો વિધેય f એક અને વ્યાપ્ત હોય તો. હવે મિત્રો, કોઈ વિધેય હોય, ધારો કે કોઈક વિધેય છે આપણી પાસે, એમ સમજીએ. બહુ સામાન્ય અને નાનું ઉદાહરણ લઉં છું કે આ એક ગણ છે, એમાં બે સભ્યો છે, -1 અને 1. આ બીજો ગણ છે, એમાં બે સભ્યો લઈ લો, 1 અને 0. આ પ્રમાણે સભ્યો લઈએ. આ -1 અને 1 ને સમાવતો જે ગણ છે, એને 1 0 સાથે સાંકળતું વિધેય કોઈ વિધેય છે f. તો ધારો કે -1 ની ઇમેજ 1 છે, અને સોરી, અહીંયા -1 અને 1 બે સભ્યો છે. 1 ની ઇમેજ પણ 1 છે. બહુ નાનું વિધેય લીધું છે આપણે અને સરળ. તો આ જે વિધેય છે એ એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. મિત્રો, ખ્યાલ આવે છે? અહીંયા પ્રદેશનો પ્રત્યેક સભ્ય સહપ્રદેશના અનન્ય સભ્ય સાથે સંકળાય છે. પણ બહુ સરળ છે, નાનું વિધેય છે. મેં બહુ સભ્ય લીધા જ નથી. પણ આ જે વિધેય છે એ એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. કારણ કે -1 અને 1 બંને ભિન્ન સભ્યો છે. બંને ભિન્ન સભ્યો છે, પણ એની ઇમેજ સમાન છે. એટલે આ વિધેય એક નથી. સહપ્રદેશમાં એક સભ્ય એવો છે કે જે સંકળાયા વગરનો રહી ગયો. આ જે વિધેય છે એનો વિસ્તાર સેટ ઓફ 1 છે, જ્યારે એના સહપ્રદેશમાં એક સભ્ય વધારે છે. એટલે આ વિધેય વ્યાપ્ત પણ નથી. તો મિત્રો, આ વિધેય જે છે એને એક અને વ્યાપ્ત બનાવવા માટે હું આ જે વિધેય છે એનો પ્રદેશને મર્યાદિત કરું. પ્રદેશને મર્યાદિત કરી દઉં, પ્રદેશમાંથી એક સભ્ય એવો કાઢી નાખું. જે બે સભ્યોની ઇમેજ સમાન આવે છે એમાંથી એક સભ્ય હું કાઢી નાખું. પ્રદેશમાંથી એક સભ્ય કાઢી નાખ્યો. હવે આ વિધેય એક થઈ ગયું. જો કે એક જ સભ્ય છે એટલે એક માં સમજવામાં તકલીફ પડતી હોય તો બીજો એક જ સભ્ય પણ લઈ લે. પણ હવે આ વિધેય એક થઈ ગયું એમ સમજાય. અથવા બીજો પણ એક સભ્ય લેવો હોય તો લઈએ આપણે -1, 1 અને 2 લઈ લઈએ. બેને હું અહીંયા 2 સાથે સાંકળી દઉં. તો -1 આપણે કાઢી નાખ્યો.
તો આ જે વિધેય છે એક એક થઈ ગયું, કારણ કે જુદા જુદા સભ્યની ઇમેજ જુદી જુદી મળે. અને સહપ્રદેશમાં એક સભ્ય વધારાનું છે 0, જે સંકળાયો નથી, એ વિસ્તારમાં નથી, એને કાઢી નાખીએ તો એ વિધેય વ્યાપ્ત થઈ ગયું. એટલે ઘણી વખત એવું થાય કે આ જે વિધેય છે કાયમ આમ સભ્ય કાઢી નાખો, અમુક સભ્ય તો સભ્ય કાઢીને એક એક બનાવી શકાય, પણ કાયમ એટલું સરળ ના હોય. પણ અત્યારે આપણે શું કર્યું, પ્રદેશમાંથી સભ્ય કાઢી નાખ્યો, એટલે પ્રદેશને આપણે મર્યાદિત કરી દીધો, એને રિસ્ટ્રિક્ટ કર્યો એમ કહેવાય, એને મર્યાદિત કર્યો. પ્રદેશને મર્યાદિત કરીને વિધેયને એક એક બનાવી શક્યા. એક સભ્ય કાઢી નાખ્યો, સીધી વાત કરીએ તો. અને સહપ્રદેશમાંથી એક સભ્ય કાઢી નાખ્યો, સહપ્રદેશને મર્યાદિત કર્યો અને વિધેયને વ્યાપ્ત બનાવી શક્યા. એટલે ઘણી વખત એવું શક્ય છે કે કોઈ વિધેય એક એક અને વ્યાપ્ત ન હોય તો એના પ્રદેશને મર્યાદિત કરીને અને પ્રદેશને મર્યાદિત કરીને એને એક એક બનાવી શકાય, અને સહપ્રદેશને મર્યાદિત કરીને એને વ્યાપ્ત વિધેય બનાવી શકાય. તો મિત્રો આગળ હવે સમજીએ કે ત્રિકોણમિતીય પ્રતિવિધેયમાં, તો મિત્રો ત્રિકોણમિતીય પ્રતિવિધેયમાં આ જે નાનો કન્સેપ્ટ છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો હવે સમજીએ આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. તો મિત્રો આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયનો અભ્યાસ કરવો છે તો ત્રિકોણમિતીય વિધેયોથી શરૂઆત કરીએ. આપણી પાસે 6 ત્રિકોણમિતીય વિધેયો છે: સાઇન, કોસાઇન, ટેન્જન્ટ, કોટેન્જન્ટ, સેકન્ટ એટલે કે સેક અને કોસેકન્ટ એટલે કે કોસેક. એ પ્રમાણે 6 જુદા જુદા ત્રિકોણમિતીય વિધેયો છે. હવે પહેલું વિધેય આપણે લઈએ સાઇન વિધેય. તો મિત્રો સાઇન વિધેયની વ્યાખ્યા 11મા ધોરણમાં જે આપણે શીખીને આવ્યા કે સાઇન ફ્રોમ R to R વિધેય છે એટલે એને પ્રદેશ હોય, સહપ્રદેશ હોય અને ઇમેજ માટેનું સૂત્ર હોય. સાઇન ફ્રોમ R to R અને સાઇન ઓફ થીટા, બરાબર, આ R નો જે સભ્ય છે એને આપણે અત્યારે થીટા કીધું છે. થીટા બિલોંગ્સ ટુ R. થીટા ક્યાંથી આવશે? સાઇન. આ સાઇન વિધેયનું નામ છે. R જે છે વિધેયનો પ્રદેશ છે, આ સહપ્રદેશ છે. વિધેય શેની ઉપર એપ્લાય કરી શકાય? સાઇન વિધેય શેની ઉપર એપ્લાય કરી શકાય? તો કે R ના પ્રત્યેક સભ્ય ઉપર સાઇન વિધેય એપ્લાય કરી શકાય. તો અત્યારે આવશે સાઇન ઓફ થીટા, ઇમેજ માટેનું સૂત્ર. જેમ આપણે f of x બોલીએ છીએ એમ અત્યારે આવશે સાઇન ઓફ થીટા. તો સાઇન ઓફ થીટા બરાબર આ પ્રમાણે આવે મિત્રો, p of થીટા નો y. આ સાઇન વિધેયની વ્યાખ્યા છે કે સાઇન ફ્રોમ R to R સાઇન ઓફ થીટા બરાબર p of થીટા નો y. સાઇન વિધેય છે. સાઇન વિધેયનો પ્રદેશ R છે, એનો સહપ્રદેશ R છે. સાઇન ઓફ થીટા બરાબર p of થીટા નો y. p of થીટા, what is the meaning of p of થીટા? p of થીટા શું છે? તો મિત્રો આ p of થીટા એટલે થીટાને સંગત એકમ વર્તુળ પરનું બિંદુ. આપણે જે વિડીયો બનાવ્યો છે એકમ વર્તુળ અને એકમ વર્તુળ ભાગ 1 અને ભાગ 2, એનો અભ્યાસ કરશો તો આના વિશે જાણવા મળશે. ઘણા વિદ્યાર્થીઓ 12મા ધોરણમાં આવ્યા હોય પણ આ કન્સેપ્ટ ક્લિયર ના હોય, તો એને કહેવું કે આપણે આપણો જે આગળનો વિડીયો છે એનો અભ્યાસ કરે. સાઇન ઓફ થીટા બરાબર p of થીટા નો y. p of થીટા એટલે થીટાને સંગત એકમ વર્તુળ પરનો બિંદુ. થીટાને સંગત એકમ વર્તુળ પરના બિંદુનો y, એને કહેવાય સાઇન થીટા. દાખલા તરીકે એકમ વર્તુળની આપણે વાત કરીએ, ધારો કે આ એકમ વર્તુળ છે એવું આપણે લઈ લઈએ.
એમ સમજી લેવું કે આ એકમ વર્તુળ છે. પરફેક્ટ નથી અત્યારે આપણી પાસે. એકમ વર્તુળની વાત કરીએ એટલે એક્સ અક્ષ આ પ્રમાણે વાય અક્ષ લઈએ આપણે. આ જે બિંદુ છે એને આપણે બોલીએ A1,0. આ બિંદુને આપણે કહીએ A' -1,0, B 0,1 અને B' 0,-1. તો મિત્રો સાઈન થીટા એટલે થીટાને સંગત એકમ વર્તુળ પરના બિંદુનો વાય. પી ઓફ થીટાનો મીનિંગ થાય થીટાને સંગત એકમ વર્તુળ પરનું બિંદુ, એનો વાયામ એટલે સાઈન થીટા. દાખલા તરીકે આ જે જગ્યા છે એ બિંદુ, ત્યાં આગળ થીટાનું મૂલ્ય 0 છે. થીટા કોને કેવું એ બધું આગળ આપણે જે વાત કરી છે એ પ્રમાણેના વિડીયોમાં અભ્યાસ કરશો એટલે મળી જશે. તો આ જગ્યાએ આ બિંદુને સંગત વાસ્તવિક સંખ્યા એને આપણે થીટા કહેવાનું છે. તો આ બિંદુને સંગત વાસ્તવિક સંખ્યા અહીંયા થીટા બરાબર 0 છે. તો આ થીટા બરાબર 0 છે એટલે આ જે બિંદુ છે એને થીટાને સંગત બિંદુ કહેવાશે. આ બિંદુને કહેવાશે થીટાને સંગત બિંદુ, એટલે 0 ને સંગત બિંદુ, એટલે આ બિંદુને આપણે P of 0 કહીશું. એને P of 0 કહેવાય. તો P of 0 બરાબર 1,0. એટલે મિત્રો આપણે શું કરીએ, sin 0, દાખલા તરીકે sin 0 બરાબર P of થીટા નો વાયામ. તો sin 0 એટલે P of 0 નો વાયામ. P of 0 નો વાયામ. અને P of 0 એટલે કે 0 ને સંગત બિંદુનો વાયામ, 0 ને સંગત બિંદુનો યામ છે 1,0 અને એનો વાયામ છે 0, એટલે P of 0 નો વાયામ બરાબર 0, એટલે આપણને મળ્યો sin 0 બરાબર 0. sin 0 is 0. એટલે એ પ્રમાણે દાખલા તરીકે આ જગ્યાએ થીટા બરાબર π/6, આ જે ખૂણો 30 અંશનો ખૂણો બને ત્યાં જે થીટા મળે એને આપણે બોલીએ થીટા π/6 છે. એટલે એને સંગત જે બિંદુ છે એને કહેવાય P of π/6. P of π/6, P of π/6 ના યામ આવે √3/2, 1/2 એના યામ આવશે. તો એનો જે y યામ છે એને કહેવાય sin π/6. થીટા π/6 છે. sin π/6 એટલે P of π/6 નો વાયામ. તો P of π/6 નો વાયામ, P of π/6 ના યામ આ પ્રમાણે છે, એનો વાયામ 1/2 છે, એટલે આપણે બોલીએ sin π/6 is 1/2. એ જ પ્રમાણે એક્ઝેક્ટ 45 અંશનો ખૂણો બને ત્યાં થીટા બરાબર π/4 છે. એ બિંદુને P of π/4 કહેવાય અને એ બિંદુના યામ આવે 1/√2, 1/√2. તો એનો જે વાયામ છે એને આપણે sin π/4 કહેવું પડે. એ જ પ્રમાણે π/3 ને સંગત બિંદુ મળે. π/3 ને સંગત બિંદુના યામ આવે 1/2, √3/2. તો એનો જે વાયામ છે એને આપણે કહીશું sin π/3. π/2 ને સંગત બિંદુ છે, એનો વાયામ 1 છે, એટલે 1 ને આપણે કહીશું sin π/2. એટલે એ પ્રમાણે સાઇન વિધેય વ્યાખ્યાય છે. સાઇન વિધેયની વ્યાખ્યા શું છે? sin from r to r sin of theta બરાબર P of theta નો વાયામ. હવે મિત્રો આ જે સાઇન વિધેય છે તો થીટા બરાબર 0 અને આ જગ્યાએ છે થીટા બરાબર π. થીટા બરાબર π છે. તો આ જે બિંદુ છે એને P of π પણ કહેવાય. બિંદુને આપણે શું કહીશું? P of π. આ P of π છે. તો P of π નો જે વાયામ છે 0 છે અને P of 0 નો વાયામ પણ 0 છે, એટલે sin 0 બરાબર P of 0 નો વાયામ. એટલે આપણને ખબર જ છે મિત્રો, હવે આ પ્રચલિત કિંમતો છે, આપણે આવડે છે કે sin 0 બરાબર 0 થાય અને sin π બરાબર પણ 0 થાય. sin 0 બરાબર 0 થાય છે અને sin π બરાબર પણ 0 થાય છે. મિત્રો આપણને ખબર છે કે 0 અને π બે ભિન્ન સંખ્યાઓ છે.
0 ઇઝ નોટ ઇક્વલ ટુ પાઈ. શૂન્ય અને પાઈ સમાન નથી, છતાં પણ બંને ઉપર સાઇન એપ્લાય કરો તો જે મૂલ્ય મળે છે એ સમાન મળે. 0 ઇઝ નોટ ઇક્વલ ટુ પાઈ પણ સાઇન 0 બરાબર સાઇન પાઈ થાય છે. 0 ઇઝ નોટ ઇક્વલ ટુ પાઈ છે પણ સાઇન 0 બરાબર સાઇન પાઈ થાય છે. એટલે એનો મિનિંગ એવો થયો કે આ જે વિધેય છે સાઇન, આપણને ખબર છે કે બે ભિન્ન સભ્યો હોય અને એની ઇમેજ સમાન હોય, તો જુદા જુદા સભ્યોની ઇમેજ સમાન આવે તો એ વિધેય એક એક નથી એમ કહેવાય. તો અત્યારે 0 અને પાઈ ભિન્ન સભ્ય છે, બંનેની ઇમેજ સમાન છે, એનો મિનિંગ એવો થયો કે સાઇન વિધેય એક એક વિધેય નથી. એટલે 11મા ધોરણમાં જે આપણે સાઇન વિધેય ભણ્યા છે, સાઇન ફ્રોમ આર ટુ આર, સાઇન ઓફ થીટા બરાબર પી ઓફ થીટા નો વાયમ, એ સાઇન વિધેય, સાઇન ફ્રોમ આર ટુ આર જે વિધેય આપણે ભણ્યા છે એ એક એક નથી, વ્યાપ્ત પણ નથી. કારણ કે 11મા ધોરણમાં આપણે સેન્ટેન્સ ભણ્યા કે સાઇન વિધેયનો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 છે. સાઇન વિધેયનો વિસ્તાર એટલે રેન્જ ઓફ સાઇન એવું લખી દઉં, બરાબર, રેન્જ ઓફ સાઇન, સાઇન વિધેયનો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 છે. જ્યારે અત્યારે સહપ્રદેશ આર છે, મીન્સ કે આ સાઇન વિધેય વ્યાપ્ત પણ નથી. સાઇન વિધેય એક એક પણ નથી, સાઇન વિધેય વ્યાપ્ત વિધેય પણ નથી, મીન્સ કે સાઇન વિધેય વ્યસ્ત સંપન્ન નથી, એનું પ્રતિ વિધેય નહીં મળે. એટલે 11મા ધોરણમાં જે આપણે સાઇન વિધેય ભણ્યા, સાઇન ફ્રોમ આર ટુ આર, સાઇન ઓફ થીટા બરાબર પી ઓફ થીટા નો વાયામ, એવું જે વિધેય ભણ્યા છે સાઇન વિધેય, એ એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. એટલે એનું પ્રતિ વિધેય અસ્તિત્વ ધરાવતું નથી. એટલે આ જે સાઇન વિધેય છે એનું પ્રતિ વિધેય નહીં મળે. આપણે તો ત્રિકોણમિતિય પ્રતિવિધેયની વાત કરવી છે, પણ સાઇન ત્રિકોણમિતિય વિધેય છે એનું પ્રતિવિધેય મળ્યું નહીં. મિત્રો એ જ પ્રમાણે કોસ પણ એક એક અને વ્યાપ્ત નથી, એની પણ આપણે વાત કરશું, તો એ પણ વ્યસ્ત સંપન્ન નથી. તો આપણા બધા જ ત્રિકોણમિતિય વિધેયો એક એક અને વ્યાપ્ત નથી, મીન્સ કે એ તો વ્યસ્ત સંપન્ન નથી. વ્યસ્ત સંપન્ન નથી તો એના પ્રતિવિધેયો નહીં મળે. એટલે કે આપણે 11મા ધોરણમાં જે 6 ત્રિકોણમિતિય વિધેયો ભણ્યા છીએ એના પ્રતિવિધેયોનું અસ્તિત્વ નથી. તો ત્રિકોણમિતિય પ્રતિવિધેય આવ્યો ક્યાંથી? પ્રતિવિધેયનું અસ્તિત્વ નથી તો ત્યાં જ આપણું પ્રકરણ પૂરું થઈ જાય. એટલે 11મા ધોરણના જે 6 વિધેયો છે, ત્રિકોણમિતિય વિધેયો, એના પ્રતિવિધેયનું અસ્તિત્વ નથી. તો મિત્રો એના પ્રતિવિધેયનું અસ્તિત્વ થાય, બરાબર, એનું અસ્તિત્વ શક્ય બને એટલા માટે આપણે સાઇન વિધેય, એવું સાઇન વિધેય બનાવવું જોઈએ કે જે એક એક અને વ્યાપ્ત હોય. હા, તો મિત્રો આપણે વાત કરી કે સાઇન ફ્રોમ આર ટુ આર, સાઇન થીટા બરાબર પી ઓફ થીટા નો વાયામ એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. હવે મિત્રો આ વિધેય કેમ એક એક નથી? તો એક વાત તો આપણે થીટા 0 થી શરૂ કર્યું, આખું વર્તુળ ફરી અહીંયા π/2 આવ્યું, આમ ફરી એટલે પાછું અહીંયા 2π આવે, થીટા બરાબર 2π આ જગ્યાએ આવે. હવે થીટા બરાબર 0 ને સંગત બિંદુ પણ આ છે, થીટા બરાબર 2π ને સંગત બિંદુ પણ આ છે, 4π ને સંગત બિંદુ પણ આ છે. બધાના વાયામ 0 છે, એટલે બધાના સાઇનના મૂલ્ય 0 છે. સાઇન 0 પણ 0, સાઇન 2π પણ 0, સાઇન 4π પણ 0. તો મિત્રો આપણે એક કામ કરીએ કે આ જે થીટા છે એ 0 થી આપણે બીજું વર્તુળ ફરવાનું જ નહીં, એક વાર વર્તુળ ફરીએ, 0 થી શરૂ કરીએ પછી 2π નહીં લઈએ, એક જ વખત વર્તુળ ફરીએ તો 2π આવશે નહીં, એટલે આ બિંદુ પાછું નહીં આવે. તો વર્તુળને આપણે એક જ વાર ફરવાનું છે, એક જ વખત લઈ લઈએ, એટલે r થોડોક મર્યાદિત થઈ ગયો. બધી વાસ્તવિક સંખ્યાઓ નથી લેવાની. ક્યાં સુધી લઈએ આપણે? 0 થી શરૂ કરીને 2π સુધી. એટલે એક વખત વર્તુળ આવ્યું, બીજી વાર ફરીએ તો પાછા બિંદુઓ રિપીટ થાય, બિંદુઓ રિપીટ થાય તો વાયામ રિપીટ થાય, વાયામ રિપીટ થાય તો સાઇન થીટા રિપીટ થાય. એટલે આપણે એક વખત વર્તુળ ફરીએ. હવે એક વખત વર્તુળ ફરીએ છતાં પણ સાઇન થીટા, જુદા જુદા થીટા માટે સાઇન સમાન આવશે. એનું કારણ શું?
તો મિત્રો એનું કારણ એ છે કે આ જે સમક્ષિતિજ રેખાઓ દોરી આપણે એકમ વર્તુળ ઉપર, બરાબર, સમક્ષિતિજ રેખાઓ અહીંયા આપણે દોરીએ તો એ સમક્ષિતિજ રેખા એકમ વર્તુળને આ પ્રમાણે બબ્બે જગ્યાએ છેદે. સમક્ષિતિજ રેખા દોરીએ, બીજો પણ કન્સેપ્ટ છે સમજવા માટે, બીજી પણ મેથડ છે, સાઈન વિધેયના આલેખ પરથી પણ સમજી શકાય, પણ આપણે એકમ વર્તુળ પરથી જોઈએ. તો મિત્રો આ બિંદુ આગળ કોઈને કોઈ થીટા હશે, ધારો કે θ1 છે, તો આ જે બિંદુ છે P of θ1 છે. હવે આના આ જે બિંદુ છે એના યામ ધારો કે x1, y1 છે, અને આ જે બિંદુ એ સમક્ષિતિજ રેખા પર બીજું બિંદુ લઈ લઉં. હવે આ ચાપની લંબાઈ θ1 હોય તો આ ચાપની લંબાઈ θ1 તો ના જ હોય, એટલે ચાપની લંબાઈ આપણે θ2 લઈએ, θ1 નથી. હવે એટલે આ જે બિંદુ છે એને આપણે કહીએ P of θ2. આ બિંદુનો યામ x1, y1 છે, તો આ બિંદુનો યામ આવશે -x1, y1, બરાબર. y યામ બંનેનો સમાન આવશે. સમક્ષિતિજ રેખા હોય, સમક્ષિતિજ રેખા, સમક્ષિતિજ રેખા પરના દરેક બિંદુનો y યામ સમાન હોય. આ બિંદુનો y યામ y1 છે, તો આ બિંદુનો y યામ પણ y1 જ છે. તો આ જે બિંદુ છે P of θ1 છે, મીન્સ કે sin θ1 બરાબર y1, અને આ જે બિંદુ છે P of θ2 છે, એટલે કે sin θ2 બરાબર પણ y1. θ1 અને θ2 ભિન્ન છે, પણ એના સાઈન ના મૂલ્યો y1 જ આવે છે, એટલે સાઈન ના મૂલ્યો રિપીટ થાય છે મિત્રો. જેવા દાખલા તરીકે આ sin π/6, sin π/6 બરાબર 1/2 છે, π/6 માંથી આપણે કોઈ સમક્ષિતિજ રેખા દોરીએ તો અહીંયા જે બિંદુ આવે ને, અહીંયા આગળ જે θ હોય એ π/6 ના હોય. એ બરાબર અહીંયાથી અહીંયા સુધી આ ચાપની લંબાઈ π છે, π કરતા π/6 ઓછો, એટલે આ જે બિંદુ છે એ π - π/6 હોય. આ બિંદુ π - π/6 છે. હવે sin π/6 બરાબર પણ 1/2 છે, અને sin π - π/6 પણ 1/2 છે, બરાબર. આ જે બિંદુ છે એનો y યામ 1/2 છે, કારણ કે બંને સમક્ષિતિજ રેખા પર છે આ બંને બિંદુઓ. તો આ બિંદુનો y યામ અને આ બિંદુનો y યામ સમાન આવે. અહીંયા આગળ θ π/6 છે, જ્યારે અહીંયા આગળ θ π - π/6 છે, એટલે sin π/6 બરાબર 1/2, sin π - π/6, π - π/6 એટલે 5π/6, એ પણ 1/2 છે. દાખલા તરીકે આ જે બિંદુ છે એનો y યામ 1/√2 છે, એટલે sin π/4 1/√2 છે, અને sin π - π/4 એ પણ 1/√2 છે. sin π/3 √3/2 છે, અને અહીંયા આગળ જે બિંદુ હશે, બરાબર, એ જે બિંદુ હશે એ sin π - π/3, એ બિંદુ P of π - π/3 હશે, તો એનો y યામ પણ √3/2 જ આવશે, કારણ કે સમક્ષિતિજ રેખા ઉપર છે, તો બંનેના y યામ સમાન હોય. તો મિત્રો આ જે બિંદુઓ છે, અહીંયા જે બિંદુ છે એના જે y યામ છે તે જ y યામ અહીંયા પણ મળે, એને લીધે સાઈન ના મૂલ્યો રિપીટ થાય. હવે સાઈન ના મૂલ્યો રિપીટ ના કરવા હોય તો પ્રદેશને આપણે મર્યાદિત કરવો છે 0 થી. થીટાની કિંમત 0 થી શરૂ કરીને આપણે નક્કી કર્યું કે 2π સુધી. 0 થી આપણે નહીં લઈએ, 0 થી 2π એમ કીધું, આપણે એક વર્તુળ લઈ લેવું એવું વિચાર્યું, પણ એમાંથી આપણે અડધું વર્તુળ કાઢી નાખ્યા, આ વર્તુળ કાઢી નાખ્યા, આ ભાગ, આ જે ભાગ છે એને આપણે કાઢી નાખીએ. હવે સાઈન ના મૂલ્યો રિપીટ નહીં થાય, હવે સાઈન ના મૂલ્યો રિપીટ થશે નહીં, કારણ કે sin 0 બરાબર 0 આવ્યું, અહીંયા sin π બરાબર 0 આવે, પણ π ને આપણે પ્રદેશમાંથી જ કાઢી નાખીએ. તો મિત્રો મેં શરૂઆત એવું કીધું કે 0 થી 2π, પણ આપણે અહીંયા આગળ જે બિંદુ છે આપણે એ -π/2 ને સંગત બિંદુ છે, -π/2 ને સંગત બિંદુ, અને આ જે બિંદુ છે π/2 ને સંગત બિંદુ છે. નહીતર પછી એમ પણ લખાય કે આ 3π/2 to 5π/2 એવું પણ કહી શકાય. તો આપણે અડધું વર્તુળ કાપી નાખીએ, હવે સાઈન ના મૂલ્યો રિપીટ નહીં થાય,
એટલે પ્રદેશને આપણે મર્યાદિત કરીને ક્યાં લઈ આવ્યા તો કે આ -π/2 ને સંગત બિંદુ છે એટલે થીટા બરાબર -π/2 લઈએ. થીટા બરાબર -π/2 થી હવે જેમ ઉપર જઈશું એમ થીટા વધતો જશે. એ વધતો જાય અને થીટા π/2 થાય ત્યાં સુધી લઈ લઈએ તો સાઈન ના મૂલ્ય રિપીટ થશે નહીં. કારણ કે આમાં એક બરાબર એવા બે બિંદુઓ આપણને નહીં મળી આવે કે જે બિંદુઓ ભિન્ન હોય અને વાયામ સમાન હોય. કેમ કે આટલા ભાગમાં બિંદુ બદલાઈ જશે એટલે વાયામ પણ બદલાય જ. કેમ કે દરેક બિંદુની ઊંચાઈ અલગ અલગ છે. એટલે બિંદુ બદલાય એમ વાયામ બદલાય. એટલે આપણે શું કરવું પડે, સાઈન વિધેયનો જે પ્રદેશ છે r એને મર્યાદિત કરીને -π/2 થી શરૂ કરી અને π/2 સુધી લઈ જાય. એટલે મર્યાદિત કરીને આપણે શું કરીએ એને -π/2 to π/2 કરી દઈએ. તો આટલા ભાગમાં હવે સાઈન નું મૂલ્ય રિપીટ થતું નથી. સાઈન નું મૂલ્ય એટલે આ બિંદુના વાયામ રિપીટ નહીં થાય. આમાં બિંદુ બદલાય એટલે વાયામ પણ બદલાય જ જશે. ભિન્ન બિંદુના વાયામ પણ ભિન્ન મળે અને વાયામ એટલે સાઈન થીટા. એટલે જુદા જુદા થીટા માટે સાઈન થીટા પણ જુદા જુદા મળે. એટલે એના પ્રદેશને આપણે મર્યાદિત કરીને ક્યાં લઈ ગયા, ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 કરવામાં આવે તો સાઈન વિધેય એક એક બની જાય. એટલે સાઈન વિધેયનો પ્રદેશ પહેલા r હતો એને મર્યાદિત કરીને આપણે શું કરીએ, ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 કરીએ તો સાઈન વિધેય એક એક બની જાય. હવે એનો સહપ્રદેશ r છે પણ આપણને તો ખબર છે કે સાઈન વિધેયનો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 છે. વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સમાન હોય તો એ વ્યાપ્ત થાય. તો મિત્રો આ સહપ્રદેશ જે r છે r ને કાઢી નાખીએ અને એની જગ્યાએ આપણે મર્યાદિત કરીને એને -1 to 1 લખી દઈએ તો સહપ્રદેશ અને વિસ્તાર ગણ સમાન જ થાય. કેમ કે સહપ્રદેશની જગ્યાએ આપણે વિસ્તાર જ લખી દઈએ. તો મિત્રો સાઈન વિધેય માટે શું થાય તો કે એના પ્રદેશ r ને મર્યાદિત કરીને ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 લખવામાં આવે તો એ વિધેય એક એક બની જાય અને એનો સહપ્રદેશ મર્યાદિત કરીને ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 લેવામાં આવે તો એ વિધેય વ્યાપ્ત વિધેય બની જાય. એટલા માટે આપણે એમ કહી શકીએ કે સાઈન ફ્રોમ, હવે મિત્રો અગત્યનું સેન્ટેન્સ અહીંયા છે કે સાઈન ફ્રોમ ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2, સાઈન ફ્રોમ ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 to ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. સાઈન નો પ્રદેશ જો ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 લેવામાં આવે અને સહપ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 લેવામાં આવે તો એ સાઈન વિધેય એક એક અને વ્યાપ્ત છે. તો એ સાઈન વિધેય એક એક અને વ્યાપ્ત છે માટે એ સાઈન વિધેય વ્યસ્ત સંપન્ન છે. એટલે 11માં જે સાઈન વિધેય ભણ્યા છે એ ખરેખર વ્યસ્ત સંપન્ન નથી. એનો પ્રતિવિધેયનું અસ્તિત્વ નથી. પણ સાઈન જ્યારે આ પ્રમાણે લેવામાં આવે એના પ્રદેશને મર્યાદિત કરીને ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 કરવામાં આવે અને સહપ્રદેશને મર્યાદિત કરીને ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 કરવામાં આવે તો સાઈન વિધેય એક એક અને વ્યાપ્ત બની જાય અને એનું પ્રતિવિધેય આપણને મળે. હવે મિત્રો આપણને ખબર છે કે f ફ્રોમ a to b એક એક અને વ્યાપ્ત હોય તો એનું પ્રતિવિધેય જે છે f ઇન્વર્સ એનો પ્રદેશ b બની જાય અને સહપ્રદેશ a બની જાય. તો અત્યારે સાઈન ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 to ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 એક એક અને વ્યાપ્ત છે એટલે આપણે સેન્ટેન્સ આ લખશું હવે કે સાઈન ફ્રોમ ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 to ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 એક એક અને વ્યાપ્ત છે માટે એનું પ્રતિવિધેય મળે અને એનું પ્રતિવિધેય જે મળે એને આપણે કહીશું સાઈન ઇન્વર્સ. માટે સાઈન ઇન્વર્સ નો પ્રદેશ, તો સાઈન ઇન્વર્સ નો પ્રદેશ કયો મળે તો સાઈન ઇન્વર્સ નો પ્રદેશ આવે ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 અને સાઈન ઇન્વર્સ નો સહપ્રદેશ અથવા વિસ્તાર કઈ પણ કહો ચાલશે. એક એક અને વ્યાપ્ત બની ગયા પછી સહપ્રદેશ અને વિસ્તાર સમાન હોય. પ્રતિવિધેય મળે તો એ પણ એક એક અને વ્યાપ્ત હોય એટલે પ્રતિવિધેય માટે પણ સહપ્રદેશ લખો કે વિસ્તાર લખો સરખું જ કહેવાય. એટલે સાઈન ઇન્વર્સ નો પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 છે અને સાઈન ઇન્વર્સ નો વિસ્તાર બરાબર ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 છે.
એટલે આ પ્રમાણે આપણે યાદ રાખશું કે સાઇન ફ્રોમ ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 એક અને વ્યાપ્ત વિધેય છે માટે સાઇન ઇન્વર્સનો પ્રદેશ બરાબર ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 અને સાઇન ઇન્વર્સનો વિસ્તાર બરાબર ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2. તો મિત્રો હવે આપણે કોસ વિધેયના પ્રતિવિધેયની વાત કરીએ. 11મા ધોરણમાં જે આપણે કોસ વિધેયનો અભ્યાસ કર્યો, કોસ વિધેય આ પ્રમાણે હતું. કોસ ફ્રોમ r to r cos of થીટા, વિધેયનું નામ કોસ છે, એને આપણે થીટા ઉપર એપ્લાય કરીએ છીએ. cos from r to r cos of થીટા બરાબર p of થીટા નો એક્સિયમ. cos of થીટા બરાબર p of થીટા નો એક્સિયમ. p of થીટા એટલે થીટાને સંગત બિંદુનો એક્સિયમ. તો મિત્રો આપણને ખબર છે કે cos π/2 બરાબર પણ 0 થાય અને cos 3π/2 પણ 0 થાય. cos નું શૂન્ય કહેવાય. π/2 ને cos નું શૂન્ય કહેવાય. 3π/2 ને પણ cos નું શૂન્ય કહેવાય. એટલે આ cos ના શૂન્યો છે જેની ઉપર વિધેય એપ્લાય કરવાથી ઇમેજ શૂન્ય મળે એને વિધેયના શૂન્યો કહેવાય. એટલે આ cos નું શૂન્ય છે. વિધેયનું નામ cos છે, cos નું શૂન્ય છે. cos ના શૂન્ય કોણ છે? તો કે π/2, 3π/2. જનરલી આપણે બોલીએ 2k + 1π/2. બરાબર. cos ના શૂન્યો આ પ્રમાણે આવે 2k + 1π/2 where k belongs to z. cos ના શૂન્યો કહેવાય. પણ મિત્રો આ π/2 અને 3π/2 બે ભિન્ન સંખ્યાઓ છે. π/2 is not equal to 3π/2. π/2 અને 3π/2 સમાન નથી, પણ સંખ્યા ભિન્ન છે. પણ cos π/2 અને cos 3π/2 બંને સમાન છે. એટલે જુદા જુદા સભ્યોની ઇમેજ સમાન મળે છે. જુદા જુદા સભ્યોની ઇમેજ સમાન મળે તો એ વિધેય એક નથી, એટલે cos વિધેય એક નથી. બીજી વસ્તુ આપણને ખબર છે, અત્યારે cos નો સહપ્રદેશ r છે ને આપણને ખ્યાલ છે કે cos નો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 છે. તો cos વિધેય એક વ્યાપ્ત પણ નથી, કારણ કે અત્યારે સહપ્રદેશ r છે, જ્યારે cos વિધેયનો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 છે. મીન્સ cos વિધેય એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. તો મિત્રો cos ને એક અને વ્યાપ્ત બનાવવા માટે એના પ્રદેશ અને સહપ્રદેશને આપણે મર્યાદિત કરવા પડે. હવે આગળ સમજીએ કે cos કેમ એક વિધેય નથી. તો આ એકમ વર્તુળ છે મિત્રો. આમ શિરોલંબ રેખા દોરીએ આપણે. આ શિરોલંબ રેખા. તો આ શિરોલંબ રેખા એકમ વર્તુળને બે બિંદુઓમાં છેદે છે. તો એને લીધે cos એક નથી. આપણે એક જ વર્તુળની વાત કરીએ, બીજા બધા વર્તુળ કાઢી નાખીએ. એટલે 0 થી 2π પછીની સંખ્યા લેવાની જ નથી. અને 0 થી 2π માં પણ એક વર્તુળ ફરો તો પણ શિરોલંબ રેખા દોરો તો બે બિંદુમાં છેદે છે. એને લીધે cos એક નથી. મિત્રો એ સમજે કેમ શિરોલંબ રેખા છેદે એટલે cos એક ના થાય, એક નહીં થયું, એવું કેવી રીતે બન્યું? તો આ જે બિંદુ છે ત્યાં આગળ આ ધારો કે θ1 ને સંગત બિંદુ છે. θ1 ને સંગત બિંદુ છે. આ બિંદુ જે છે એ θ2 ને સંગત બિંદુ છે. θ1 ને સંગત બિંદુ અને θ2 ને સંગત બિંદુ છે. મિત્રો θ1 અને θ2 ભિન્ન છે. આ જે ચાપની લંબાઈ છે એ θ1 હશે, આ ચાપની લંબાઈ છે એ θ2 હશે. એટલે θ1 અને θ2 બંને ભિન્ન છે. પણ
શિરોલંબ રેખા પરના દરેક બિંદુના એક્સ્યામ સમાન હોય. એટલે આ જે બિંદુ છે એનો જે એક્સ્યામ છે x1 y1 છે, ધારો કે આ બિંદુના એમ, તો આ જે બિંદુ છે એના એમ x1, -y1 થાય. એટલે આ બંને બિંદુના એક્સ્યામ સમાન છે. θ1 અને θ2 બંને ભિન્ન છે. એટલે કે સંખ્યા θ1 સંખ્યા છે, θ2 પણ સંખ્યા છે. એટલે સંખ્યા જુદી જુદી છે, પણ એને સંગત બિંદુના એક્સ્યામ સમાન છે. થીટા ને સંગત બિંદુનો એક્સ્યામ એટલે જ cos θ. એટલે θ1 અને θ2 ભિન્ન છે. θ1 is not equal to θ2 છે, પણ એક્સ્યામ સમાન છે. એક્સ્યામ એટલે જ cos θ1. એટલે આ એક્સ્યામ એટલે cos θ1 છે અને આ એક્સ્યામ એટલે cos θ2 છે. બંનેના એક્સ્યામ સમાન છે એટલે કે એના કોસના મૂલ્યો સમાન છે. દાખલા તરીકે આ જે બે બિંદુઓ છે, આ જગ્યાએ આ જે બિંદુ છે, ધારો કે θ3 ને સંકેત બિંદુ, ધારો કે એમ સમજો કે આલ્ફા ને સંકેત બિંદુ છે, આલ્ફા ને સંકેત બિંદુ છે, p ઓફ આલ્ફા છે. ધારો કે આ બીટા ને સંકેત બિંદુ છે, p ઓફ બીટા છે. તો આ બંનેના એક્સ્યામ સમાન છે. હવે આ જે બિંદુ છે એનો એક્સ્યામ એટલે cos આલ્ફા અને આ જે બિંદુ છે એનો એક્સ્યામ એટલે cos બીટા. હવે આલ્ફા અને બીટા ભિન્ન છે, પણ cos આલ્ફા અને cos બીટા બંને સમાન છે. તો મિત્રો આ cos θ1 અને cos θ2 બંને સમાન, cos આલ્ફા અને cos બીટા સમાન. એટલે cosના જે મૂલ્યો છે એ રિપીટ થાય છે. ઉપર જે મૂલ્યો છે એ જ મૂલ્યો પાછા નીચે આપણને મળે. તો મિત્રો આપણે પ્રદેશને મર્યાદિત કરવો છે. આ જગ્યાએ θ બરાબર 0 છે અને આ જગ્યાએ θ બરાબર π છે. તો પ્રદેશને મર્યાદિત કરવો છે. આપણને આ બિંદુના એક્સ્યામ રિપીટ ના કરવા હોય તો આપણે આ વર્તુળ છેકી નાખીએ. ઉપરનું છેકવું હોય તો પણ છેકી શકાય, પણ આપણે નીચેનું વર્તુળ છેકી નાખીએ. એટલે આપણે એમ કહી શકીએ કે θ બરાબર 0 થી શરૂ કરીને π સુધીમાં, બરાબર, 0 થી શરૂ કરીને π સુધીમાં હવે એક્સ્યામ રિપીટ નહીં થાય. જેટલા પણ બિંદુઓ આ અર્ધ વર્તુળ ઉપર મળે તમામ બિંદુના એક્સ્યામ ભિન્ન જ હોય અને એક્સ્યામ એટલે cos θ. એટલે θ બદલાયા કરે, θ બદલાય એમ બિંદુ બદલાય અને બિંદુ બદલાય એમ cos θ. એના એક્સ્યામ બદલાય, એક્સ્યામ એટલે cos θ. એટલે θ બદલાય એમ cos θ બદલાય. એટલે જુદા જુદા θના cos θ પણ જુદા જુદા આવશે. જો આ અર્ધ વર્તુળ લઈએ તો નીચેનું અર્ધ વર્તુળ લો તો પણ ચાલશે, પણ હવે રિવાજ છે, સિસ્ટમ છે કે આપણે 0 થી π મર્યાદિત કરીને 0 to π કરશું. બાકી π to 2π માં પણ એક એક તો થઈ જ જાય, પણ આપણે રિવાજ પ્રમાણે ચાલવું છે એટલે નીચેનું વર્તુળ આપણે છેકી નાખીએ, એને પ્રદેશમાંથી કાઢી નાખીએ અને આટલો જ ભાગ લઈએ. θ બરાબર 0 થી શરૂ કરીને π સુધી. એટલે આ કોસનો જે પ્રદેશ છે એ r થી મર્યાદિત કરીને ક્લોઝ ઇન્ટરવલ 0 to π કરી દેવામાં આવે તો cos વિધેય એક એક બની જાય. કેમ? તો કે 0 અને π ની વચ્ચે ના ભાગમાં જેટલા પણ બિંદુઓ છે દરેક બિંદુના એક્સ્યામ ભિન્ન છે. મીન્સ કે θ બદલાય અને એક્સ્યામ બદલાય, એક્સ્યામ બદલાય એટલે cos θ બદલાય. એટલે જુદા જુદા θ માટે cos θ પણ જુદા જુદા થાય. આ દરેક બિંદુઓ તમે અર્ધવર્તુળ દોરીને જોશો તો કોઈ પણ બિંદુના એક્સ્યામ રિપીટ નહીં થશે. કોઈ પણ બિંદુમાંથી આ પ્રમાણે x અક્ષ ઉપર લંબ દોરો તો અહીંયા જે સંખ્યા મળે એ રિપીટ નહીં થાય. એટલે cos θ રિપીટ થશે નહીં. એટલે cosનો જે પ્રદેશ છે એ r થી મર્યાદિત કરીને ક્લોઝ ઇન્ટરવલ 0 to π કરવામાં આવે તો cos વિધેય એક એક બની જાય. હવે સીધી વાત છે કે સહપ્રદેશ r ની જગ્યાએ, સહપ્રદેશની જગ્યાએ મિત્રો ખ્યાલ આવી ગયો છે કે સહપ્રદેશની જગ્યાએ એનો વિસ્તાર જ લખી દેવામાં આવે તો વિધેય વ્યાપ્ત વિધેય બની જાય. એટલે cosને એક એક અને વ્યાપ્ત બનાવવો હોય તો એના પ્રદેશને મર્યાદિત કરીને ક્લોઝ ઇન્ટરવલ 0 to π કરવું પડે અને એના સહપ્રદેશને મર્યાદિત કરીને ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 કરવું પડે. માટે આપણે કહી શકીએ કે cos from close interval 0 to π to close interval -1 to 1, cos from close interval 0 to π to close interval -1 to 1 એક એક અને
એક એક અને વ્યાપ્ત છે. એક એક અને વ્યાપ્ત છે માટે કોસ વિધેય એક એક અને વ્યાપ્ત થયો. આ કોસ વિધેય નહીં. આ કોસ વિધેય એક એક અને વ્યાપ્ત છે માટે આ જે કોસ વિધેય છે એ વ્યસ્ત સંપન્ન છે. એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે અને એનું જે પ્રતિવિધેય છે એને આપણે કોસ ઇન્વર્સ કહીશું. એટલે આપણે લખશું કે f from a to b એક એક અને વ્યાપ્ત હોય તો f ઇન્વર્સ from b to a થઈ જાય. તો અત્યારે લખશું કોસ ઇન્વર્સ નો પ્રદેશ, કોસનો જે વિસ્તાર છે એ કોસ ઇન્વર્સ નો પ્રદેશ બને. એટલે કોસ ઇન્વર્સ વિધેયનો પ્રદેશ બરાબર ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 અને કોસ ઇન્વર્સ વિધેયનો વિસ્તાર, કોસ ઇન્વર્સ વિધેયનો વિસ્તાર. કોસ ઇન્વર્સ વિધેયનો વિસ્તાર કયો આવશે તો કે ક્લોઝ ઇન્ટરવલ 0 to π. સહપ્રદેશ કહો તો પણ ચાલશે અને વિસ્તાર કહો તો પણ ચાલશે. એટલે મિત્રો ધ્યાનમાં રાખવાનું કે કોસ ફ્રોમ ક્લોઝ ઇન્ટરવલ 0 to π ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 એક એક અને વ્યાપ્ત વિધેય છે માટે કોસ ઇન્વર્સ નો પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 છે અને કોસ ઇન્વર્સ નો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ 0 to π છે. મિત્રો હવે આપણે tan વિધેય નું પ્રતિવિધેય મેળવવું છે. તો મૂળ tan વિધેય જે છે એની આપણે વાત કરીએ. મૂળ tan વિધેય આ પ્રમાણે વ્યાખ્યાયિત છે. tan from r minus set of 2k plus 1 pi by 2 where k belongs to z 2r tan of theta બરાબર sin theta upon cos theta. tan વિધેયની વ્યાખ્યા છે. ખરેખર tan વિધેયની વ્યાખ્યામાં sin અને cos ના ભાગાકાર વિધેયને sin અને cos વિધેયના ભાગાકાર વિધેયને tan વિધેય કહેવાય. sin અને cos નો ભાગાકાર વિધેયનો પ્રદેશ લખવો હોય તો sin નો પ્રદેશ અને cos ના પ્રદેશનો છેદ લખવો પડે. ભાગાકાર વિધેય 11મા ધોરણમાં વાસ્તવિક વિધેયોનું બીજગણિત એવો વિડીયો મેં મૂક્યો છે. એ વિડીયોમાં તમે જોઈ શકશો કે ભાગાકાર વિધેય કઈ રીતે વ્યાખ્યાયિત છે. 11મા ધોરણનો વિડીયોનો ટોપિક છે વાસ્તવિક વિધેયોનું બીજગણિત. તો tan વિધેય એટલે sin અને cos નો ભાગાકાર વિધેય. તો ભાગાકાર વિધેયમાં શું કરવાનું હોય તો કે sin અને cos નો ભાગાકાર વિધેય છે તો sin અને cos ના પ્રદેશનો છેદ લેવાનો હોય. તો sin નો પ્રદેશ r છે, cos નો પ્રદેશ પણ r છે, બંનેનો છેદગણ એટલે r આવ્યો. પણ એમાંથી છેદમાં cos વિધેય છે એટલે cos ના શૂન્યો આપણે કાઢી નાખવા પડે. કારણ કે cos ના શૂન્ય જો પ્રદેશમાં રહેવા દઈએ તો એની ઉપર tan એપ્લાય કરશું ત્યારે cos નું શૂન્ય થીટા cos નું શૂન્ય હોય એવી કિંમત પર ધારણ કરશે અને cos નું શૂન્ય છે તો એના માટે cos થીટા 0 થશે, છેદ શૂન્ય થઈ જશે. થીટા દાખલા તરીકે π/2 આપણે અહીંયા આ cos ના શૂન્ય નથી કાઢી નાખતા, r જ રાખીએ તો એક સભ્ય π/2 આવ્યો. π/2 પર tan એપ્લાય કરીએ એટલે tan π/2 બરાબર sin π/2 upon cos π/2. cos π/2 is 0, છેદ શૂન્ય થઈ ગઈ એટલે π/2 tan π/2 આપણને મળે નહીં. π/2 સંકળાયા વગરનો રહી જાય એટલે આ વિધેય બની શકે નહીં. તો આને વિધેય બનાવવા માટે tan નો જે પ્રદેશ છે r એમાંથી cos ના શૂન્ય આપણે કાઢી નાખવા પડે. તો tan from r minus set of cos ના શૂન્યનો ગણ એટલે 2k plus 1 pi/2 where k belongs to z 2r. tan theta બરાબર sin theta upon cos theta. 11મા ધોરણમાં tan વિધેયની વ્યાખ્યા આ પ્રમાણે છે. હવે મિત્રો આ જે tan વિધેય છે એ પણ એક એક નથી, એ વ્યાપ્ત છે. tan વિધેય વ્યાપ્ત છે. 11મા ધોરણમાં જે tan વિધેય ભણ્યા એ વ્યાપ્ત છે. કારણ કે આપણે બોલીએ tan વિધેયનો વિસ્તાર r છે અને tan નો સહપ્રદેશ પણ r છે. મીન્સ કે tan વિધેય વ્યાપ્ત તો છે પણ એક એક નથી.
હવે મિત્રો એક એક નથી તો એક એક બનાવવા માટે આપણે અહીંયા tan વિધેયનો આલેખ દોરીએ છીએ. મિત્રો આ જે ટોપિક છે એ સમજવાનો પ્રયત્ન કરજો. tan વિધેયનો આપણે આલેખ દોરીએ. તો tan વિધેયનો આલેખ દોરવો હોય તો અહીંયા cosના શૂન્યો આપણે કાઢી નાખ્યા છે, એના પ્રદેશમાં નથી. તો એના પ્રદેશમાંથી કયા કયા સભ્યો નીકળી ગયા? cosના શૂન્યો એટલે ±π/2 નીકળી ગયો. એટલે એમ સમજીએ કે આ જે છે અહીંયા π/2 છે, x ની કિંમત π/2 છે. તો આ π/2 tan ના પ્રદેશમાં નથી. એક લાઈન આપણે દોરી દઈએ કે π/2 tan ના પ્રદેશમાં નથી. tan ના પ્રદેશમાં નથી. એટલે આ લાઈન ઉપર કોઈ બિંદુ મળવા જોઈએ નહીં. લાઈન ઉપર કોઈ બિંદુ મળે, આ લાઈન ઉપર આ -π/2 સોરી, તો એ બિંદુનો એક્સિયમ -π/2 થયો એમ કહેવાય. મીન્સ કે આપણે સભ્ય -π/2 લીધો એમ કહેવાશે. આટલેકમાં એક લાઈન દોરી દે. આ ધારો કે π/2 છે, તો આ જે શિરોલંબ રેખા છે એ શિરોલંબ રેખાને x બરાબર π/2 લાઈન કહેવાય. આ જે શિરોલંબ રેખા છે એને x બરાબર -π/2 લાઈન કહેવાય. શિરોલંબ રેખાનું સમીકરણ આવે x બરાબર અચળ. આ જે લાઈન છે x બરાબર π/2 લાઈન છે. આ લાઈન છે x = -π/2 લાઈન છે. આ બે લાઈન ઉપર કોઈ બિંદુ આવશે નહીં, કારણ કે tan વિધેયનો પ્રદેશનો કોઈ પણ સભ્ય π/2 કે -π/2 કિંમત ધારણ કરતો નથી. હવે મિત્રો હું કિંમતો લઈને બિંદુઓ મૂકતો નથી, પણ tan વિધેયનો ગ્રાફ આ પ્રમાણે આવશે. આ પ્રમાણે tan વિધેયનો ગ્રાફ આવે. એ જ પ્રમાણે π/2 અને બીજો એક સભ્ય એના પછી 3π/2 કે એની જગ્યાએ 1 લખો તો 3π/2 આપણને મળે. તો 1π/2, 2π/2 અને આટલેકમાં આવશે 3π/2. આ 3π/2 છે. આ 1π/2 તો અહીંયા આવશે 2π/2 અને આ 3π/2. 3π/2 પણ tan ના પ્રદેશમાં નથી. અહીંયા પણ એક લાઈન કરી દઈએ. આ લાઈન દૂર જતી રહી એટલે આપણે આ જરા 3π/2 ને હટાવી દઈએ, દૂર કરી દઈએ. 3π/2. આ લાઈન ઉપર પણ કોઈ બિંદુ આવશે નહીં, કારણ કે એના tan વિધેયના પ્રદેશમાં નથી. જો બિંદુ આવી ગયું તો એમ કહેવાશે કે આપણે એક્સિયમ 3π/2 લીધો, પણ એક્સિયમ 3π/2 આવી જ નહીં વિધેયના આલેખમાં, કારણ કે વિધેયના આલેખમાં જે એક્સિયમ છે એ પ્રદેશમાંથી આવશે. પ્રદેશનો સભ્ય એ બિંદુનો એક્સિયમ છે અને ઇમેજ એ વાયમ છે. મિત્રો અહીંયા આટલા ભાગમાં જે tan નો જે ગ્રાફ આવે છે એ આ પ્રમાણે આવતો હોય છે. આગળનો જ ગ્રાફ અહીંયા રિપીટ થાય છે આ પ્રમાણે. આ ભાગમાં પણ અહીંયા ગ્રાફ આવશે આ પ્રમાણે. એમ અનંત સુધી આવશે tan નો ગ્રાફ. tan એક નથી. આ y અક્ષ છે અને આ x અક્ષ છે. કેમ એક નથી? તો એની ઉપર આપણે સમક્ષિતિજ રેખા દોરીએ મિત્રો. આ સમક્ષિતિજ રેખા દોરીએ આલેખ ઉપર. કોઈ પણ આલેખ ઉપર આપણે સમક્ષિતિજ રેખા દોરીએ અને સમક્ષિતિજ રેખા આલેખને એક કરતા વધારે બિંદુમાં છેદે તો એ વિધેય, એ આલેખ, જે વિધેયનો આલેખ હોય એ વિધેય એક એક હોઈ શકે નહીં. દાખલા તરીકે અહીંયા સમક્ષિતિજ રેખા દોરીએ આપણે, તો આ બે બિંદુઓમાં છેદે, અસંખ્ય બિંદુઓમાં છેદશે. આગળ પણ આ પ્રમાણે રિપીટ થશે. આ ભાગ આ બાજુ પણ અનંત સુધી, એટલે અસંખ્ય બિંદુઓમાં છેદે છે. તો એક એક કેમ નથી? તો કે આ જે બિંદુ છે એનો એક્સિયમ અને આ બિંદુ બંનેના એક્સિયમ ભિન્ન છે. અહીંયા 0 છે. આ બંને બિંદુના એક્સિયમ અલગ અલગ હશે. સમક્ષિતિજ રેખા, ઘણી બધી સમક્ષિતિજ રેખા છેદે છે, અસંખ્ય બિંદુઓમાં છેદે. કોઈ પણ સમક્ષિતિજ રેખા દોરો, અસંખ્ય બિંદુઓમાં છેદે છે. આ બંને બિંદુના એક્સિયમ ભિન્ન છે. એક્સિયમ એટલે આ 0 થી આ જે અંતર છે એક્સિયમ દર્શાવે, આ અંતર એક્સિયમ દર્શાવશે.
તો બંનેના અંતર ભિન્ન છે ઉગમ બિંદુથી. તો આ બંનેના એક્સયામ ભિન્ન છે. એક્સયામ એટલે પ્રદેશનો સભ્ય, પણ એ સમક્ષિતિજ રેખા પર છે એટલે એના વાહ્યામ સમાન છે. સમક્ષિતિજ રેખા પરના દરેક બિંદુના વાહ્યામ સમાન હોય એટલે આ બંને બિંદુના વાહ્યામ સમાન હોય. આ બંને બિંદુના એવા અસંખ્ય બિંદુઓ છે જેના વાહ્યામ સમાન છે. મીન્સ કે અહીંયા એક્સયામ ભિન્ન છે અને વાહ્યામ સમાન છે. એક્સયામ ભિન્ન એટલે સભ્ય જુદા જુદા અને વાહ્યામ સમાન એટલે ઇમેજ સમાન. વાહ્યામ એટલે ઇમેજ, એટલે જુદા જુદા સભ્ય છે અને ઇમેજ સમાન છે એટલે જુદા જુદા સભ્યની ઇમેજ સમાન આવે છે. માટે tan વિધેય એક એક નથી. તો એને એક એક બનાવવા માટે આપણે આ જે ભાગ છે રિપીટ થાય છે એને લીધે ઇમેજ પણ રિપીટ થાય છે. તો આપણે આ જે પ્રદેશ છે એ -π/2 થી π/2 જ રાખી લઈએ, આટલો જ ભાગ લઈએ, તો પછી કોઈ ઇમેજ કોઈ બિંદુના વાહ્યામ રિપીટ થશે નહીં. આ જે બધા બિંદુઓ છે એના વાહ્યામ રિપીટ થશે નહીં. વાહ્યામ રિપીટ થાય એટલે ઇમેજ રિપીટ થાય, એટલે આના વાહ્યામ રિપીટ થશે નહીં. એટલે આપણે ફક્ત આટલો જ ગ્રાફ લઈએ. પણ એ ગ્રાફ કયા ભાગમાં આવે છે તો કે -π/2 અને π/2 ની વચ્ચે આવે છે. બાકીનો ભાગ આપણે કાઢી નાખીએ તો tan વિધેય એક એક થઈ જશે. એટલે tan વિધેયના પ્રદેશને મર્યાદિત કરીને શું કરવામાં આવે તો કે tan વિધેયના પ્રદેશને મર્યાદિત કરીને ઓપન ઇન્ટરવલ -π/2 to π/2 કરવામાં આવે. મિત્રો કદાચ કોઈને થાય કે -π/2 કેમ કાઢી નાખ્યો, π/2 શું કામ કાઢી નાખ્યો? મિત્રો -π/2 તો મૂળ tan વિધેય હતું ને, એના પ્રદેશમાં પણ નહીં હતું. π/2 એ મૂળ tan વિધેયના પ્રદેશમાં પણ નહીં હતું. કોસના શૂન્યો છે આ બંને, એ tan વિધેયના પ્રદેશમાં છે જ નહીં. હવે મર્યાદિત કરે તો હોય એમાંથી ઓછું કરીએ, આ પહેલેથી જ નથી. એટલે આપણે પ્રદેશને મર્યાદિત કરીને શું કરવું, -π/2 અને π/2 ની વચ્ચે લઈ જાય તો tan વિધેય એક એક બની જશે. અને એનો સહપ્રદેશ આપણને ખબર છે કે tan નો વિસ્તાર તો r જ છે, એટલે tan નો સહપ્રદેશ આપણે r લખીએ તો tan from ઓપન ઇન્ટરવલ -π/2 to π/2 જો લેવામાં આવે તો tan એક એક વિધેય બની જાય. એનો tan તો પહેલેથી જ વ્યાપ્ત વિધેય છે, એટલે આ જે વિધેય બની ગયો એ એક એક અને વ્યાપ્ત વિધેય છે. એક એક અને વ્યાપ્ત વિધેય છે. એટલે મિત્રો ક્લિયર કરો કે tan from ઓપન ઇન્ટરવલ -π/2 to π/2 to r એક એક અને વ્યાપ્ત વિધેય છે. આ એક એક અને વ્યાપ્ત વિધેય છે તો એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે, અને એનું જે પ્રતિવિધેય છે એને આપણે કહીશું tan ઇન્વર્સ. માટે આપણે લખશું therefore tan ઇન્વર્સ વિધેયનો પ્રદેશ, માટે tan ઇન્વર્સ વિધેયનો પ્રદેશ, tan નો જે વિસ્તાર છે એ tan ઇન્વર્સ વિધેયનો પ્રદેશ બનશે. tan ઇન્વર્સ વિધેયનો પ્રદેશ બરાબર r છે, અને tan ઇન્વર્સ નો વિસ્તાર, tan ઇન્વર્સ નો વિસ્તાર બરાબર ઓપન ઇન્ટરવલ -π/2 to π/2 છે. તો મિત્રો એક અગત્યનું સેન્ટેન્સ અહીંયાથી પાછો આપણને મળ્યું કે tan from ઓપન ઇન્ટરવલ -π/2 to π/2 to r એક એક અને વ્યાપ્ત વિધેય છે, માટે એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે, અને એનું પ્રતિવિધેય tan ઇન્વર્સ. તો tan ઇન્વર્સ નો પ્રદેશ કોણ થયો તો કે tan નો જે વિસ્તાર છે એ tan ઇન્વર્સ નો પ્રદેશ થયો, અને tan નો જે પ્રદેશ છે એ tan ઇન્વર્સ નો વિસ્તાર થયો. મિત્રો હવે આપણે આગળ cot વિધેયની ચર્ચા કરીએ. તો cot વિધેયની વ્યાખ્યા છે. cot એટલે કે cos અને sin નું ભાગાકાર વિધેય. cot વિધેયનો પ્રદેશ આવશે r - cos upon sin છે, એટલે r માંથી આપણે sin ના શૂન્યો કાઢી નાખવાના હોય. તો r માંથી sin ના શૂન્યો કાઢી નાખો. sin ના શૂન્યનો ગણ એટલે k π, where k belongs to z. sin ના શૂન્યનો ગણ છે, અને r માંથી કાઢી નાખો એટલે sin ના શૂન્યો નીકળી ગયા. 2r cot of theta બરાબર cos theta upon sin theta. એટલે ખરેખર ડેફિનેશન એવી છે કે cos વિધેય અને sin વિધેયના ભાગાકાર વિધેયને cot વિધેય કહેવાય. હવે cot વિધેય પણ
એક એક નથી, એ વ્યાપ્ત છે, કારણ કે કોટનો વિસ્તાર R છે અને સહપ્રદેશ પણ R છે, એટલે કોટ વિધેય વ્યાપ્ત છે, પણ એ એક એક નથી. તો મિત્રો હવે ગ્રાફ દોરીને આપણે સમજાવતા નથી, સીધો આપણે સ્વીકારી લઈએ છીએ કે કોટનો જે પ્રદેશ છે એ ક્લોઝ ઇન્ટરવલ 0 to π લઈ લેવામાં આવે. ગ્રાફની મદદથી સમજી શકાય મિત્રો, કોટ વિધેયનો ગ્રાફ લઈએ અને પછી સમજાય. પણ અત્યારે હવે સ્વીકારી લઈએ કે કોટ વિધેયનો પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ 0 to π કરવામાં આવે. સોરી, 0 તો એના પ્રદેશમાં છે જ નહીં, કે એની જગ્યાએ 0 લખો એટલે 0, એટલે R માંથી 0 કાઢી નાખવાનું છે. એટલે કોટ વિધેયના પ્રદેશમાં જ 0 નથી, તો એને મર્યાદિત કરે તો 0 નો સમાવેશ થાય એવું બનતું નથી. મર્યાદિત કરો તો સભ્યો ઘટે, ઉમેરાય નહીં. અને પાઈ પણ કોટ વિધેયના પ્રદેશમાં નથી, તો ઓપન ઇન્ટરવલ 0 to π લેવામાં આવે, તો કોટ વિધેય એક એક બની જાય અને એનો સહપ્રદેશ R લેવામાં આવે, તો એ વ્યાપ્ત પણ થાય. એટલે હવે મિત્રો આપણે યાદ રાખી લઈશું કે કોટ ફ્રોમ ઓપન ઇન્ટરવલ 0 to π to R, કોટ ફ્રોમ ઓપન ઇન્ટરવલ 0 to π to R એક એક અને વ્યાપ્ત વિધેય છે. એક એક અને વ્યાપ્ત વિધેય છે માટે આપણે એમ કહી શકીએ કે કોટ ઇન્વર્સ નો પ્રદેશ બરાબર R છે અને કોટ ઇન્વર્સ નો વિસ્તાર બરાબર કોટ ઇન્વર્સ નો સહપ્રદેશ, પણ પ્રતિવિધેય છે, પ્રતિવિધેયનો જે સહપ્રદેશ હોય એ જ એનો વિસ્તાર હોય. કોટ ઇન્વર્સ નો વિસ્તાર બરાબર ઓપન ઇન્ટરવલ 0 to π. એટલે કોટ ઇન્વર્સ નો પ્રદેશ R છે અને કોટ ઇન્વર્સ નો વિસ્તાર ઓપન ઇન્ટરવલ 0 to π છે. એ જ પ્રમાણે મિત્રો, એટલે કોટ વિધેય આ પ્રમાણે હોય તો એક એક અને વ્યાપ્ત થઈ જાય, માટે એનું પ્રતિવિધેયનો પ્રદેશ અને વિસ્તાર આપણને મળે. હવે મિત્રો આપણે વાત કરી કે કોસ ક્લોઝ ઇન્ટરવલ 0 to π માં એક એક છે. હવે 0 to π માં જુદી જુદી સંખ્યા માટે બરાબર જુદા જુદા થીટા લઈએ તો કોસ થીટા બદલાતા ના હોય, તો એના વ્યસ્ત પણ નહીં બદલાય. આપણને ખબર છે કે જો અહીંયા કોસ ક્લોઝ ઇન્ટરવલ 0 to π માં એક એક છે, અહીંયા સમજીએ, કોસ ક્લોઝ ઇન્ટરવલ 0 to π માં એક એક છે. એનો મિનિંગ એવો થયો કે θ1 અને θ2 0 to π માંથી લઈએ અને θ1 is not equal to θ2 હોય તો cos θ1 is not equal to cos θ2 થાય. જુદા જુદા થીટા માટે એના કોસના મૂલ્યો પણ ભિન્ન જ આવે, જો આ અંતરાલમાંથી થીટા પસંદ કરવામાં આવે તો. તો જો cos θ1 અને cos θ2 ભિન્ન આવે તો એને વ્યસ્ત કરવાથી સરખા ના થઈ જાય. બે જુદી જુદી સંખ્યાના વ્યસ્ત પણ જુદા જુદા હોય. એટલે cos આ અંતરાલમાં એક એક છે તો એના વ્યસ્ત વાળું જે વિધેય છે, એનું વ્યસ્ત એટલે એના વ્યસ્ત લેવાથી જે વિધેય બને sec, એ પણ આ જ અંતરાલમાં એક એક થશે. એટલે આપણે લખી દઈએ હવે sec, લોજિકલી આપણે લખી દઈએ છીએ. બાકી એ પણ આપણે ગ્રાફની મદદથી સમજવાનું હોય, પણ હવે તાર્કિક દલીલ કરીને આપણે લઈ લઈએ છીએ કે sec from ક્લોઝ ઇન્ટરવલ 0 to π. પણ મિત્રો sec from ક્લોઝ ઇન્ટરવલ 0 to π લખીએ તો આ sec નો પ્રદેશ નથી, ખરેખર મૂળ sec વિધેય આ પ્રમાણે છે મિત્રો. એ પણ અહીંયા લખો, મૂળ sec વિધેય આ પ્રમાણે છે. sec from r minus, sec એટલે 1 upon cos, એટલે r માંથી આપણે cos ના શૂન્યો કાઢી નાખવાના હોય. cos ના શૂન્યો એટલે 2k plus 1 π/2 where k belongs to z, 2r. sec વિધેય છે, મૂળ sec વિધેય આ પ્રમાણે છે. હવે એના પ્રદેશને મર્યાદિત કરીને આપણે 0 to π કર્યો, પણ આ મૂળ sec વિધેયમાં 0 થી π માંથી એક સભ્ય π/2 જે છે, દાખલા તરીકે k બરાબર 0 લો તો π/2 આવે. cos ના શૂન્યો sec ના પ્રદેશમાં નથી, તો એને મર્યાદિત કરવાથી જે પ્રદેશ બન્યો એમાં પણ cos ના શૂન્યો ન જવા જોઈએ, તો આમાં એક cos નું શૂન્ય અંદર છે. જો એ cos નું શૂન્ય આપણે અહીંયાથી કાઢી નહીં નાખીએ તો આ sec વિધેય વ્યાખ્યાયિત નહીં થાય.
એટલે આપણે કોસનું શૂન્યને અહીંયાથી કાઢી નાખવું પડે. કોસનું શૂન્યને અહીંયાથી કાઢી નાખીએ એટલે માઇનસ સેટ ઓફ પાઈ બાય 2 લખવું પડે. 2 સેક વિધેયનો વિસ્તાર. 11મા ધોરણમાં સેન્ટેન્સ આવ્યું કે સેક વિધેયનો વિસ્તાર r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1 છે. સેક થીટા -1 અથવા -1 થી નાની કિંમત ધારણ કરે અથવા 1 અથવા 1 થી મોટી કિંમત ધારણ કરે. આ 0 છે, -1 1. એટલે સેક થીટા આ કિંમતો ધારણ નહીં કરે. -1 અથવા -1 થી નાની કિંમત ધારણ કરે, 1 અથવા 1 થી મોટી. એટલે એને બીજી રીતે આપણે આમ પણ લખીએ r માંથી -1 અને 1 વચ્ચેની સંખ્યા કાઢી નાખવાની છે. એટલે r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1 એમ પણ કહેવાય. આ સેક વિધેયનો વિસ્તાર છે. તો સહપ્રદેશની જગ્યાએ આપણે વિસ્તાર લખી દઈએ. તો સેકનો વિસ્તાર આવે r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1. સેકનો પ્રદેશ આ લઈશું તો 1 1 થઈ જશે. સહપ્રદેશ આ લઈશું તો સહપ્રદેશ જ વિસ્તાર બની ગયો. એટલે સેક 1 1 અને વ્યાપ્ત થઈ ગયો. એટલે સેક ફ્રોમ ધીસ ટુ ધીસ એ પ્રમાણે લેવામાં આવે તો સેક વિધેય 1 1 અને વ્યાપ્ત વિધેય થાય છે. એટલે આ જે સેક વિધેય છે એ 1 1 અને વ્યાપ્ત વિધેય છે. માટે એનું પ્રતિવિધેય આપણને મળે સેક ઇન્વર્સ. તો સેક ઇન્વર્સ નો પ્રદેશ કયો મળશે? તો સેક ઇન્વર્સ નો પ્રદેશ આપણને મળે r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1 અને સેક ઇન્વર્સ નો વિસ્તાર કયો મળશે? તો કે સેક આ 1 1 અને વ્યાપ્ત છે તો એનો જે સહપ્રદેશ છે એ હવે સેક ઇન્વર્સ નો પ્રદેશ બની ગયો અને સેક નો જે પ્રદેશ છે એ સેક ઇન્વર્સ નો વિસ્તાર બની ગયો. સહપ્રદેશ કહો તો પણ ચાલશે, વિસ્તાર કહો તો પણ ચાલશે. તો ક્લોઝ ઇન્ટરવલ 0 to પાઈ માઇનસ સેટ ઓફ પાઈ બાય 2. આ થયો સેક ઇન્વર્સ નો પ્રદેશ અને સેક ઇન્વર્સ નો વિસ્તાર. એ પ્રમાણે થયું. હવે મિત્રો આગળ કોસેકની આપણે વાત કરવી. કોસેક ઇન્વર્સ મેળવવું છે તો મૂળ કોસેક વિધેય આ પ્રમાણે છે. હવે મિત્રો ખ્યાલ આવી ગયો છે બધા 11મા ધોરણના ત્રિકોણમિતિય વિધેયો. કોસેક વિધેયનો પ્રદેશ કયો? તો કે r માંથી સાઈનના શૂન્યો કાઢી નાખવામાં આવે. કારણ કે કોસેક એટલે 1/sin. સાઈનના શૂન્યો એટલે k પાઈ where k belongs to z. 2r કોસેક વિધેય. કોસેક ઓફ થીટા બરાબર 1/sin થીટા. આ પ્રમાણે છે. હવે આગળ આપણે વાત કરીએ એમ જેમ જે અંતરાલમાં cos 1 1 છે ત્યાં sec 1 1 થઈ ગયું. એ જ રીતે જે અંતરાલમાં sin 1 1 છે ત્યાં એનો વ્યસ્ત એટલે કે cosec પણ 1 1 થઈ જશે. એટલે cosec ક્યાં 1 1 થશે? તો કે cosec from sin ક્યાં 1 1 છે? ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 માં 1 1 છે. તો cosec from ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 લઈએ તો 1 1 છે. પણ આ જે cosec વિધેય છે એમાં sin ના શૂન્યો નથી. આમાં એક sin નું શૂન્ય આવી ગયું છે. એ સભ્ય જો અહીંયાથી આપણે ડિલીટ નહીં કરશું તો cosec વિધેય બનશે નહીં. તો એ સભ્યને આપણે કાઢવો પડે અહીંયાથી પ્રદેશમાંથી. તો કયો સભ્ય છે કે જેના માટે cosec નહીં મળે? કાં તો આ પ્રદેશમાં આ જે અંતરાલ છે એમાં sin નું કયું શૂન્ય છે? તો કે 0. sin 0 બરાબર 0. આમાં sin નું એક શૂન્ય અંદર છે. કોણ છે? તો કે શૂન્ય. તો એ શૂન્યને આપણે પ્રદેશમાંથી કાઢી નાખવું જોઈએ. અને કોસેક વિધેયનો વિસ્તાર આપણને ખબર છે કે કોસેક વિધેયનો વિસ્તાર r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1 છે. તો કોસેક જો આ પ્રમાણે લેવામાં આવે તો કોસેક વિધેય 1 1 અને વ્યાપ્ત વિધેય થઈ જાય છે. તો કોસેક આ પ્રમાણે લઈએ તો કોસેક 1 1 અને વ્યાપ્ત છે. હવે આ કોસેક 1 1 અને વ્યાપ્ત છે તો એનું પ્રતિવિધેય મળે. માટે આપણે કહીશું કોસેક ઇન્વર્સ નો પ્રદેશ. તો કોસેક ઇન્વર્સ નો પ્રદેશ, તો કોસેક નો જે વિસ્તાર છે એ કોસેક ઇન્વર્સ નો પ્રદેશ બનશે. એટલે કોસેક ઇન્વર્સ નો પ્રદેશ બરાબર r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1 અને કોસેક ઇન્વર્સ નો વિસ્તાર બરાબર કોસેક ઇન્વર્સ નો વિસ્તાર એટલે કોસેક નો પ્રદેશ
કોસેક જે એક અને વ્યાપ્ત વિધેય છે એનો જે પ્રદેશ છે એ કોસેક ઇન્વર્સનો વિસ્તાર થશે. એટલે કોસેક ઇન્વર્સનો વિસ્તાર બરાબર ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 માઇનસ સેટ ઓફ 0. આ થયો કોસેક ઇન્વર્સનો વિસ્તાર. તો મિત્રો ઘણું જગત્યનું છે આ બધી બાબતો. એટલે ખાસ આ જે પ્રતિવિધેયો આપણને મળ્યા છે મિત્રો ધ્યાનમાં રાખવું કે સેન્ટન્સો અલગ તારવવા કે સાઇન કયા અંતરાલથી કયા અંતરાલ પર એક અને વ્યાપ્ત છે. સાઇન કોસ ટેન કોટ સેક અને કોસેક કયા અંતરાલથી કયા અંતરાલ પર એક અને વ્યાપ્ત છે એ ક્લિયર થઈ જશે તો એના પ્રતિવિધેયના પ્રદેશ અને વિસ્તાર તમને મળી જશે. એટલે દરેક પ્રતિવિધેયના પ્રદેશ અને વિસ્તાર જો તમે દાખલા પરફેક્ટ ગણવા માંગશો તો એના પ્રદેશ અને વિસ્તારનું નોલેજ ઘણું જરૂરી છે. નહીતર ખોટા જવાબો પણ આપણે આવી શકે. એટલે આ સેન્ટન્સો વારંવાર એનો અભ્યાસ કરવો. ઓકે.